નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા ગત 23 જુલાઈના રોજ વર્ષ 2024-25નું પૂર્ણ કદનું અંતરિમ બજેટ જે છે તે રજૂ કરી દેવામાં આવ્યું છે। આ બજેટમાં તમામ જે વર્ગો છે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે અને ઘણા લાંબા સમયથી પોતાની માંગો સરકાર સામે બુલંદ અવાજે ચિત્રો માગી રહ્યા છે તેવા તમામ વર્ગોને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કંઈક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા આ બજેટમાં નોકરિયાત વર્ગ, પેન્શન વર્ગ, મજૂર વર્ગ સાથે જ મિત્રો વિવિધ જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેઓ કર્મચારી વર્ગ સાથે જ ખેડૂતો, યુવાઓ, મહિલાઓ આ તમામ વર્ગો માટે જે છે તે મિત્રો ક્યાંક ને ક્યાંક કોઈક યોજનાઓ જે છે સરકાર દ્વારા નવી લોન્ચ કરવામાં આવી છે। સાથે જ મિત્રો ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારી પેન્શનર્સો કે જેઓ 8મા પગાર પંચનું ગઠન કરવાની લઈ સાથે જ મિત્રો કોરોના સમયનું જે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ 18 મહિનાનું જે પેન્શનર્સ અને કર્મચારીઓનું DADR જે બાકી છે તે DADRના મોંઘવારી એરિયસ સાથે જ મિત્રો 8મું પગાર પણ લાગુ કરવું અને NPSને નાબૂદ કરીને નવી પેન્શન યોજનાની જગ્યાએ જૂની પેન્શન યોજના એટલે કે OPSને જે છે તે મિત્રો લાગુ કરવાને લઈ આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે OPS જે છે તેને સદંતર બંધ કરી દીધું છે અને નવી પેન્શન સ્કીમ એટલે કે NPS જે છે તેમાં તમામ કર્મચારીઓને 2004 પછી જોડી દેવામાં આવે છે। કેન્દ્ર સરકારના પગલે અને કેન્દ્ર સરકારના ધોરણે વિવિધ રાજ્ય સરકારોએ પણ પોતાના કર્મચારીઓને વર્ષ 2005 અને 6ની વચ્ચે જે છે તે OPS બંધ કરી અને NPS લાગુ કરી દીધું છે। મિત્રો નવી પેન્શન યોજનામાં ફેરફારને લઈ અને બજેટમાં મિત્રો ક્યાંક ને ક્યાંક નાણામંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે। OPSનો મુદ્દો કે જેઓ ઘણા લાંબા સમયથી મુખ્ય મુદ્દો રહ્યો છે આ કર્મચારી યુનિયન ઘણા લાંબા સમયથી નાણામંત્રી સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે, ઘણા લાંબા સમયથી દેખાવો કરી રહ્યા છે, આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા બજેટમાં OPSનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। પરંતુ હા, નવી પેન્શન યોજના એટલે કે ન્યૂ પેન્શન સ્કીમમાં ફેરફાર કરવાને લઈને નાણામંત્રીએ જે છે તે મિત્રો ઉકેલની જાહેરાત કરી હતી। નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું હતું કે NPSમાં જે ફેરફારો છે તે આવકાર્ય છે અને સરકાર કેન્દ્રીય જે યુનિયનો છે વિવિધ જે સરકારી કર્મચારીઓના તેમની સાથે મિત્રો ચર્ચા કરવા માટે તૈયાર છે અને આગામી સમયમાં સરકારે જે મિત્રો NPSમાં જે સુધારો કરવા માટે લઈ NPSમાં જે ફેરફાર કરવાને લઈ અને નાણાં સચિવ શ્રી TV સોમનાથનની અધ્યક્ષતામાં જે કમિટી બનાવી છે તે કમિટી હાલમાં દેશમાં સમગ્ર દેશભરમાંથી જે પેન્શન સ્કીમ છે તેનો મિત્રો અભ્યાસ કરી રહી છે, કર્મચારીઓના પગારનો, કર્મચારીના જીવનનો। આગામી સમયમાં મિત્રો ચોક્કસથી આ કમિટી જે છે તે રિપોર્ટ સરકારને સોંપશે અને NPSમાં જ સરકાર મોટો ફેરફાર કરશે તેવા અનુસાર સરકાર દ્વારા બજેટમાં આપી દેવામાં આવે છે। જોવાનું એ રહે છે કે કર્મચારીઓ NPSનો જે ફેરફાર છે તે સ્વીકારે છે કે પછી સરકારને OPS લાગુ કરવા માટે સરકારને મજબૂર કરે છે તે તો સમય બતાવશે। પરંતુ બજેટમાં મિત્રો નવી પેન્શન યોજનાના ફેરફારો નાણામંત્રીએ ઉકેલની જાહેરાત કરી છે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નવી પેન્શન યોજના સાથેના મુદ્દાઓને ઉકેલવા માટે ઉકેલની જાહેરાત કરી, નાણાકીય સમજદારી સુનિશ્ચિત કરી અને સામાજિક સુરક્ષા લાભો પ્રદાન કર્યા। નવી દિલ્હીમાં વાત કરીએ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે નવી પેન્શન યોજનાના સંદર્ભમાં એક ઉકેલ વિકસાવવામાં આવશે જે સંબંધિત મુદ્દાઓને સંબોધશે અને નાણાકીય સમજદારીની ખાતરી કરશે। ગયા વર્ષે નાણાં મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે પેન્શન યોજનાની સમીક્ષા કરવા અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમના હાલના માળખા અને માળખાના પ્રકાશમાં જો જરૂરી હોય તો કોઈપણ એક ફેરફારો સૂચવવા માટે નાણાં સચિવ TV સોમનાથન હેઠળ એક કમિટીની રચના કરી હતી। કેટલાક બિન ભાજપ શાસિત રાજ્યોએ DA લિંક્ડ ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે OPS પર પાછા ફરવાનો નિર્ણય લીધો હતો અને કેટલાક અન્ય રાજ્યોમાં કર્મચારી સંગઠનોએ પણ તેમની માંગ કરી છે। લોકસભામાં તેમના બજેટના ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે NPSની સમીક્ષા કરવા માટેની સમિતિએ તેના કામમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલાહકાર મિશનરીની નેશનલ કાઉન્સિલના સ્ટાફે રચનાત્મક અભિગમ અપનાવ્યો છે। મંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે નાણાકીય સમજદારી જાળવી રાખીને સંબંધિત મુદ્દાઓને સંબોધિત કરવા માટે એક ઉકેલ વિકસાવવામાં આવશે। OPS હેઠળ નિવૃત્ત કર્મચારીઓને તેમના છેલ્લા ખેંચાયેલા પગારના 50% માસિક પેન્શન તરીકે મળે છે। DA દરમાં વધારો સાથે રકમ સતત વધતી રહે છે। નાણામંત્રીએ સામાજિક સુરક્ષા લાભો માટે સુધારા માટે પગલાંની પણ જાહેરાત કરી હતી। આ તરફ તેમણે જણાવ્યું હતું કે NPS માટે એમ્પ્લોયરો દ્વારા ખર્ચની કપાતને કર્મચારીના પગારના 10થી 14% સુધી વધારવાનો પ્રસ્તાવ છે। તેવી જ રીતે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેન્કો અને ઉપક્રમોના કર્મચારીઓના આવકમાંથી પગારના 14% સુધીના ખર્ચની કપાત નવી કર વ્યવસ્થાને પસંદ કરવા માટે પ્રદાન કરવાની દરખાસ્ત છે। નાણાપ્રધાને NPS વાત્સલ્ય યોજના શરૂ કરવાની પણ દરખાસ્ત કરી હતી જે સગીરો માટે માતા પિતા અને વાલીઓ દ્વારા યોગદાન આપવા માટેની યોજના છે। બહુમતી વ્યય પ્રાપ્ત કરવા પર યોજનાને એકીકૃત કરીને સામાન્ય NPS ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે। આમાં વાલીઓ જે છે તે પોતાના 18 વર્ષથી નાના બાળકો માટે NPS વાત્સલ્ય ખાતું ખોલાવશે અને તેમાં વાલીઓ દ્વારા એટલે કે તેમના જે સગીર બાળકો છે તેમના માતા પિતા દ્વારા રોકાણ કરવામાં આવશે અને જ્યારે બાળક મિત્રો પુખ્ત વય એટલે કે 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કરશે ત્યારે આપોઆપ એ ખાતું NPSના જે એકીકૃત ખાતું છે તેમાં જે છે સામાન્ય ખાતામાં રૂપાંતરિત થઈ જશે। મિત્રો આમ નાણાપ્રધાન દ્વારા હાલમાં મિત્રો NPSની સ્કીમને લઈ અને જાહેર કરી દેવામાં આવ્યું છે કે મિત્રો બજેટ પછી પણ સરકાર જે છે તે મિત્રો NPS પર જ વાત કરશે, OPS સાથે ચર્ચા કરવા માટે તૈયાર નથી। જય હિન્દ, અસ્તુ।